જન્મ આપે છે। આવી એક કોથળી હોય છે, એ કોથળીમાં બાળકો બધા ભેગા એક સાથે બધાને જન્મ આપે છે। દેખાય છે બધા? કેટલા બધા? એક સાથે 2023 ને જન્મ આપે છે। 2023 ને જન્મ આપે છે। બસ તમે આજે તમને એક વિશેષ વાત હું સમજાવવા જઈ રહ્યો છું। આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય, માણસ હોય, દરેકમાં જાતિઓ હોય છે બે, એક નર અને માદા। દાખલા તરીકે આપણા મમ્મી અને પપ્પા હોય છે। તમને દરેકને જન્મ કોણ આપ્યો છે? મમ્મીએ જન્મ આપ્યો છે। તમારામાંથી કોઈ છે કે જેમણે પપ્પાએ જન્મ આપ્યો હોય? નથી આપ્યો ને? નથી આપ્યો, બરાબર? બધા જ એવું હોય। ભેંસ અને પાડો હોય તો ભેંસ જન્મ આપે, બરાબર? ગાય અને સાંડિયો હોય તો એમાં ગાય જન્મ આપે। એટલે દરેક આખી સૃષ્ટિમાં બધા જ પ્રાણીઓમાં, પક્ષીઓમાં જન્મ આપવાનું કામ કોનું છે? માદા। વૈજ્ઞાનિક ભાષામાં સ્ત્રીને આપણે શું માદા કહીએ, બરાબર? સ્ત્રી જાતિ, માદા જાતિનું। હવે હું તમને એમ કહું કે એક જાતિ એવી છે કે જેમાં નર એટલે કે પુરુષ જન્મ આપે છે, તો તમને કેવું લાગે? આશ્ચર્ય થાય ને? તો આજે તમને હું એકમાત્ર એવા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેમાં જે પ્રાણી નર છે એ નર જન્મ આપે છે। આપણે જેનું નામ છે દરિયાઈ ઘોડો કહીએ। આપણે શું કહીએ છીએ? દરિયાઈ ઘોડો। આ દરિયાઈ ઘોડો છે, એમાં આપણે આપણા મમ્મીના પેટમાંથી જન્મ પામે છે, એમાં ગર્ભ હોય, બરાબર? ગર્ભ હોય એમાં। એવી જ રીતે આ જે દરિયાઈ ઘોડો છે ને, એ દરિયાઈ ઘોડામાં એવી એક કોથળી હોય છે, ક્યાં? નરના પેટમાં કોથળી હોય છે। એ કોથળીમાં જે માદા છે, જે સ્ત્રી છે, એ પોતાના ઈંડા મૂકી દે છે અને પછી એ નર ઘોડો એને એના એમ્બ્રિયો નાખીને એને ફલન કરાવે છે, એને પોષણ આપે છે અને બધી જ જવાબદારી એ પછી બાળકને જન્મ આપવાની બધી જ જવાબદારી કોની હોય છે? નરની હોય છે। તો આ આપણે આપણું પ્રજનનવાળો પાઠ ચાલે છે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની। તમારી આગળની પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે કે એકમાત્ર પ્રાણી એવો છે કે જેમાં નર જન્મ આપે છે। કોણ જન્મ આપે છે? નર પ્રાણી જન્મ આપે છે। જો આપણે જોઈએ, જો અહીંયા આ કેટલા બધા એક સાથે જન્મ આપે છે। આવી એક કોથળી હોય છે, એ કોથળીમાં બાળકો બધા ભેગા એક સાથે બધાને જન્મ આપે છે। જો દેખાય છે બધા? કેટલા બધા? એક સાથે 2000 બેબીઝ ને જન્મ આપે છે। 2000 બેબીઝ ને જન્મ આપે છે। બસ તમને